નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા કલેક્ટર કચેરીને સતત ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટતંત્રમાં હડકંપ મચ્યો। પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે। વડોદરા કલેક્ટર કચેરીને અજાણ્યા ઈમેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ એલર્ટ થઈ છે। નોંધનીય છે કે આ સતત ત્રીજી વખત આવી ધમકી મળી છે, જેને લઈને વહીવટીતંત્રમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઈમેલ મળતાની સાથે જ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું। કલેક્ટર કચેરી સહિત આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી। જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ માટે સાયબર તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।